નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોના પાથરે પડેલી મગફળીનો પાક ફેલ થયો છે। જિલ્લા પંચાયતના પ્રમુખે વિસ્તારોની મુલાકાત લીધી હતી। હરીશ ઠુમ્મરે મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી। પ્રમુખે ખેતરમાં પહોંચીને વિડીયો જાહેર કર્યો હતો। બનાસકાંઠામાં થરાદ નર્મદા કેનાલમાંથી યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે। બાંધેલી હાલતમાં યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા। ગતરોજ કેનાલ કિનારે બાઇક, ધાબળો, ટોપી મળ્યા હતા। દોલતપુર પુલ નજીકથી ફાયર બ્રિગેડે મૃતદેહો બહાર કાઢ્યા હતા। બંને મૃતદેહો રસ્સી વડે બંધાયેલા હોવા મળી આવ્યા છે। રાસાયણિક ખાતરના ઉપયોગને લીધે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે, ત્યારે ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થાય તેવા કુદરતી વનસ્પતિમાંથી બનાવેલા ધરામૃત નામના ખાતરનું અનાવરણ કરવામાં આવ્યું। અને આ કુદરતી ખાતર દરેક ખેડૂત સુધી પહોંચે તેના માટે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા તેમજ ઇફકોના ચેરમેન એવા દિલીપ સંઘાણીએ ખેડૂત મિત્રોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજ્યો હતો। आदरणीय श्री रूपाला साहब, इफको ने एमडी श्री के पटेल जी, मार्केटिंग डायरेक्टर इफको श्री योगेंद्र कुमार जी, आ धर्मरत्न संशोधक डॉक्टर लक्ष्मण जी, इफको ना स्टेट हेड श्री गजेरा जी, बुद्धकोमल सीनियर श्री दिनेश सुतार जी, उपस्थित रहेला इफको અને ગુજકોમસલના ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓ, મારા માટે ખૂબ ખુશીનો વિષય છે કે ઇફકો દ્વારા છેલ્લા વર્ષોમાં જે બે નવા સાહસ થયા, નેનોનું લોકાર્પણ થયું હતું, એનો પણ હું સાક્ષી હતો, અને ધરામૃતનું લોકાર્પણ થાય છે એનો પણ હું સાક્ષી છું। એ માટે હું ઇફકોની દિલીપભાઈ સંઘાણીની સગળી ટીમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। ખેડૂતો માટે હંમેશા માટે એવા જે વાતો લીધી। વડોદરામાં નશામાં ધૂત નબીરાની વધુ એક કરતૂત સામે આવી છે। નબીરાએ મોંઘીદાટ ગાડીથી યુવતીને ટક્કર મારી હતી, ત્યારબાદ ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી। કાર ચાલકે રોંગ સાઈડમાં ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો। પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઇકને ટક્કર મારી હતી અને વડોદરાના ભવંસ સ્કૂલ સર્કલ પાસે બનાવ બન્યો હતો। બનાસકાંઠા ખાતે કાંકરેજમાંથી વિભાજિત થયેલ ઓગળ તાલુકાથી થરા ખાતે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાહત તાલુકાથી બળવંતસિંહ રાજપૂત, કેબિનેટ મંત્રી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ કલેક્ટર સહિત વહીવટી તંત્ર ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। થરા ખાતે દેવ દરબાર જાગીર ઓગળ મહંત બળદેવનાથ બાપુના હસ્તે રિબિન કાપી નવીન ઓગળ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખુલ્લા મુકાયા હતા। તાલુકા પંચાયતની તમામ કચેરીઓ ખુલ્લી આજે કરવા માટે
વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવ થરાદ તાલુકાના રાહ ગામેથી રાહ તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનું જે સૂચનાઓ હતી એ પ્રમાણે કાંકરેજ તાલુકામાંથી નવીન બનેલો ઓગળ તાલુકો આજે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી, તાલુકા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકાની વિવિધ કચેરીઓ આજે 2જી તારીખે વર્ચ્યુઅલ ઓપનિંગની અંદર ઓપનિંગ કરવામાં આવી છે. સુરતના મગદલ્લા જેટી તરફ મધદરિયે ક્રેન તૂટી પડી હતી. ક્રેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કોલસો ખાલી કરવા ગયેલી ક્રેન સાથે દુર્ઘટના બની હતી અને શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો ખાલી કરવા ક્રેન ગઈ હતી. સમગ્ર મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડે તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વ્યાપેલ ભ્રષ્ટાચારના કારણે ગેરકાયદેસર દવા હાટડીઓ ધમધમી રહી છે. રાજ્યમાં કુલ 55,000 હોલસેલ અને રિટેલ મેડિકલ સ્ટોર્સમાંથી 32,000 રિટેલ સ્ટોર્સ આવેલા છે, જેમાંથી આશરે 18,000 મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના લાયસન્સના ભાડેથી ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને આ અંગે આરોગ્ય કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે અને ડ્યુઅલ જોબ કરનારાઓને નોકરીમાંથી કાઢી મૂકવાની માંગ કરી છે. ફાર્માસિસ્ટો પણ એક જગ્યાએ નોકરી કે ધંધો કરતા હોવા છતાં પણ આવા મેડિકલ સ્ટોર્સમાં પોતાના લાયસન્સ ભાડે આપી લાયસન્સનો દુરુપયોગ કરી રહ્યા છે. સરકારી દવાખાનાઓ જેવા કે સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, GMS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસ કરારથી તેમજ આઉટસોર્સિંગથી ફાર્માસિસ્ટો લેવામાં આવે છે અને આ ફાર્માસિસ્ટો સરકારી દવાખાનામાં નોકરી કરતા હોવા છતાં પણ મેડિકલ સ્ટોર્સમાં પોતાના લાયસન્સ ભાડે આપેલા છે. સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં એવું બાહેધરી પત્રક આપ્યું છે કે અમે ફૂલ ટાઈમ મેડિકલ સ્ટોર્સમાં હાજર રહીશું અને અમારી હાજરીમાં જ દવાનું ખરીદ વેચાણ થશે. ત્યારે ડ્યુઅલ જોબ જેવો ગંભીર ગુનો આચરી જનતા અને સરકાર સાથે છેતરપિંડી કરનારા આવા ફાર્માસિસ્ટો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને એમને નોકરીમાંથી કાઢી મૂકવા માટે આજે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આરોગ્ય કમિશનર રૂરલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જૂનાગઢના શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી. નેત્રાવતી અને મધુબંતી નદીને જોડતી કેનાલનું બાકી કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી. ત્યારબાદ માંગરોળ તાલુકાના નાદરખે ગામે સભા યોજાઈ હતી અને નેત્રાવતી નદી પહોળી અને ઊંડી કરવા કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવી જાહેરાત કરી. જ્યારે નાદરખે ગામ લોકો દ્વારા તેમનું ડીજેના તાલે સ્વાગત કરાયું હતું. મુલાકાત દરમિયાન માંગરોળ માળિયાના ધારાસભ્ય, કેશોદના ધારાસભ્ય સહિત આગેવાનો હાજર રહ્યા હતા. નાંદરખી ગામના પાદરમાંથી પસાર થતી નેત્રાવતી નદી કે જે ગોરેજથી શરૂ થઈને સીલ સુધી આ નદી એના પર ખૂબ જાડી ઝાખરા અને પૂરાઈ ગઈ હોવાથી આ વિસ્તારના બંને સન્માનીય ધારાસભ્ય દેવાભાઈ અને ભગવાનજીભાઈની આ નદી ઊંડી કરવા માટેની વારંવાર અમારા વિભાગની અંદર રજૂઆતો હતી. એને ધ્યાનમાં રાખીને આ નાંદરખી ગામના સરપંચ અને આખું ગામ સમસ્ત કે જે આખું ગામ લઘુમતી સમાજનું છે. અરવલ્લીમાં છેલ્લા 3 દિવસથી આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શહેરના જાણીતા બિલ્ડર્સ વેપારી ડોક્ટરને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરોડોના બેનામી હિસાબો બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઈડીની એન્ટ્રી બાદ મોડાસા શહેરમાં નવા જૂનીના એંધાન પણ જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાની અંદર સતત ત્રીજા દિવસે આઈટી અને ઈડીના દરોડા યથાવત જોવાઈ રહ્યા છે. હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે હાલ ફેજાન જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સ ખાતે ઇન્કમ ટેક્સના અને ઈડીના જે કર્મચારીઓ દ્વારા હાલ તપાસ શરૂ
કરવામાં આવેલી છે। હાલ સતત ત્રીજા દિવસે આ તપાસ શરૂ છે। ડોક્ટર, બિલ્ડર અને મોટા વેપારીઓના ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે। મેઘરાજ અને મોડાસા ખાતે દરોડા પાડવામાં આવ્યા છે। 70 થી વધુ ગાડીઓની સાથે જે કાફલો છે તે કાફલાની સાથે આ દરોડા પાડવામાં આવ્યા હતા અને કરોડોની જે સંપત્તિ છે તે સંપત્તિ જે બ્લેક મની છે તે બહાર આવ્યાની શક્યતાઓ હાલ જોવાઈ રહી છે અને સતત 72 કલાકથી આ જે તપાસ છે તે તપાસ હાલ ધમધમથી શરૂ છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। જૂનાગઢમાં ઢોળકિયા સ્કૂલમાંથી 3 બાળકો ગુમ થયાનો મામલો સામે આવ્યો છે। રાજકોટની તગડી ફી વસૂલતી ઢોળકિયા સ્કૂલમાં ઘટના બની હતી। ગુમ 3 વિદ્યાર્થીઓ જૂનાગઢ એસટી કંટ્રોલ રૂમથી મળી આવ્યા હતા। બધા બાળકો હેમખેમ મળી જતા વાલીઓને હાશકારો થયો છે। પોલીસે બાળકોની વાલીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરાવી હતી। આ સાથે જ ઢોળકિયા સ્કૂલ પર કડક પગલાં લેવા બાળકોના વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। આ 3 છોકરા મને બારીએ પૂછવા માટે રાજકોટની બસનું પૂછવા માટે આવેલ અને એને પૂછેલું કે રાજકોટની બસ, મેં કીધું આ પડી છે। પછી એને મને ભાડું પૂછ્યું તો ભાડાને પૂછતા એટલે મને શંકા કે આ છોકરામાં કાંઈક ડાઉટ છે। તો મેં એની ઇન્કવાયરી કરતા મને એવું માલુમ પડ્યું કે આ છોકરા ત્રણેય સ્કૂલેથી ભાગી આવેલા છે। પછી મેં એના મમ્મી પપ્પાને જાણ કરી। એના પપ્પાના નંબર એ છોકરાને યાદ હતા એટલે એના પપ્પાને ફોન કર્યો અને એના પપ્પાને ફોન કરીને પછી પોલીસ સ્ટેશનેથી મને રાજકોટ પીઆઈ સાહેબનો અને હરપાલસિંહ જાડેજા સાહેબનો ફોન આવી ગયો અને અમે લેવા આવી છે એવું કીધું છે કે તમારી પાસે અહીંયા નહીં, આ બેસાડી રાખો, અમે લેવા આવી છીએ। સાબરકાંઠામાં કરંટ લાગતા એક શ્રમિકનું મોત અને 2 લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે। મહેતા પેટ્રોલ પંપ પર 3 શ્રમિકો કલરકામ કરી રહ્યા હતા ત્યારે કલરકામ કરતી વેળા ઘોડી ખસેડતા કરંટ લાગ્યો હતો। દાઝી ગયેલા 3 કામદારોને હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ એક શ્રમિકનું મોત થયું હતું તેમજ અન્ય બંને કામદારો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે। સમગ્ર બનાવને લઈને એ ડિવિઝન પોલીસને જાણ થતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી। મહેસાણામાં પરણિતા પર સિદ્ધપુરના ઈસમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। સિદ્ધપુર શહેરના પરા ટાવર સમર્પણ ચોક પાસે ડ્રાઇવિંગ કરતા સિદ્ધપુરના રાકેશ ઠાકોરે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી। સાથે ઈસમે પરણિત મહિલા સાથે દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી 3 લાખ રૂપિયા પડાવ્યા હતા। અલગ અલગ સ્થળે પરણિતા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ હવે રાકેશ ઠાકોર અને ભાવસંગ વાઘેલા સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો। આ સાથે 4 નવા તાલુકાઓ ઓગળ, ધણીધર, રા અને હળાદ પણ અસ્તિત્વમાં આવ્યા। સરકારી વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે જે.એસ. પ્રજાપતિને નિમણૂક કર્યા। થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અસ્તિત્વમાં આવી। શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર 1 જિલ્લો અને 17 તાલુકાઓનું આજે લોકોના હિત માટે, લોકોને નજીકતા પડે, સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે। એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે। સાથે સાથે 2 તાલુકા પણ અહીંયા આગળ પ્રાપ્ત થયા છે। આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે। આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું। હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું। આજે વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થઈ રહ્યું છે। સાથે સાથે રા અને આપણા ધણીધર તાલુકાની પણ આજે પરવાનગી મળી છે ત્યારે સમગ્ર પ્રજાને જ્યારે અહીંયાથી 150 કિલોમીટર જેટલું પાલનપુર જવું પડતું હતું એના કારણે તમામ ખર્ચાઓ અને સમય વેડફાતો હતો તે પણ એની પણ બચત થશે। સાથે સાથે ઝડપી અહીંયા ટોટલ કામ વહીવટીતંત્રનું જિલ્લાને લગતું અને તાલુકાને લગતું તમામ કામો અહીંયા જ્યારે થવાના છે ત્યારે મિડલમાં થરાદને સેન્ટર મળ્યું છે એના કારણે થરાદ સેન્ટરને કારણે
તમામ તાલુકાઓને નજીક સેન્ટર છે, એને કારણે ખૂબ ઝડપી કામગીરી થશે અને આ તાલુકાનો અને જિલ્લાનો જબરજસ્ત વિકાસ થશે. છોટાઉદેપુર જિલ્લામાં એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે 2 નવી લાંબા રૂટની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ક્વાંટથી મોરબી અને છોટાઉદેપુરથી મોરબી રૂટ પર નવી બસોને બોડેલી એસટી ડેપો ખાતેથી લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી. પ્લસ આજે નવી 2 બસો કવાટ મોરબી, એક વાયા નસવાડી હાલોલ છે અને એક વાયા છોટાદેપુર છે. તેનું આજે લીલી ઝંડી આપીને એમને આજે આસિયા રૂટ ચાલુ કરવામાં આવ્યો છે. નર્મદા ખાતે ગાંધી જયંતિ અને વિજયાદશમીના પાવન પર્વે નવસર્જિત ચિકતા તાલુકા પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે ચિકતા તાલુકા પંચાયતની નવીન કચેરીનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું. ચિકતા તાલુકામાં 22 ગ્રામ પંચાયતો, 67 ગામો, 58,935 વસ્તી, 77 પ્રાથમિક, 9 માધ્યમિક અને 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા 83 આંગણવાડીઓ સાથે સમાવિષ્ટ છે. મંત્રીએ જણાવ્યું કે આ ચિકતા તાલુકા પંચાયત પ્રજાને વહીવટી રીતે સશક્ત બનાવશે અને ગ્રામ્ય વિકાસને નવી દિશા આપશે. સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાનો છે એમાં જ આપણો ચિકદા તાલુકો પણ થવો જોઈએ અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્નો હશે તો પ્રશ્નો ઉકેલીશું. એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચિકદા તાલુકો બન્યો છે. રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય. આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, રોજગાર ધંધા ક્ષેત્રે, દરેક ક્ષેત્રે આ વિસ્તારના ગામો, આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે. અધર્મ પર ધર્મની જીતના તહેવાર એવા વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પણ શસ્ત્રોની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ કરવામાં આવી હતી. આજના ખાસ દિને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવકો બાઇક રેલી યોજી પૂજન સ્થળે પહોંચ્યા હતા, જેમાં ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરસિંહ રાજસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ અને રાજુભાઈ રાણાએ ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કર્યું હતું. શસ્ત્ર છે, શાસ્ત્ર છે, સત્તા છે, સંપત્તિ છે તો એ સ્વાર્થના સંધાન માટે નથી, પરમાર્થના પુરુષાર્થ માટે છે, બીજા માટે છે. નિર્બળનું રક્ષણ, અન્યાય સામે લડવા માટે, અસુરી કે અનિષ્ટ તત્વોના સંહાર માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય. શસ્ત્રનું પ્રદર્શન ન થાય, એનું પૂજન થાય. આવા એક સરસ વિચાર સાથેના આ દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે અહીં ભાવનગરમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે. પરંપરા મુજબ દર વર્ષે વિજયાદશમીના દિવસે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. દશેરા પર્વ નિમિત્તે ભાવનગર જિલ્લા પોલીસ મથક ખાતે દેડક વોટર પોલીસ લાઇનમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ અને જવાનોએ પોતપોતાના શસ્ત્રોની પૂજા કરી હતી. સાથે જ માતા દુર્ગાના આશીર્વાદની પ્રાર્થના કરી હતી. પૂજન બાદ સૌએ કાયદા વ્યવસ્થા જાળવવા માટે સદૈવ તત્પર રહેવાનો સંકલ્પ કર્યો હતો. આજ રોજ દશેરાના પર્વ અનુસંધાને જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પોલીસ હેડક્વાર્ટરના પોલીસ અધિકારી કર્મચારીઓનું પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવેલું છે. દશેરાના દિવસે વાહન ખરીદી શુભ માનવામાં આવે છે. આ વર્ષે 5,000 ટુ વ્હીલર અને 4 વ્હીલર વાહન દશેરાના દિવસે ખરીદાશે. જીએસટી દર ઘટતા મોટા પ્રમાણમાં ખરીદીની વકી જોવા મળી રહી છે. શુભ મુહૂર્તમાં વાહન ઘરે લઈ જવા બુકિંગમાં પડાપડી થઈ હતી. લોકો દ્વારા વાહન ખરીદી કરી પરિવારના એક સભ્યનો ઉમેરો થયો હોય તેમ ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે દશેરાનો દિવસ છે અને દશેરાના દિવસે વાહન ખરીદી પણ શુભ માનવામાં આવે છે. વહેલી સવારથી શોરૂમોની અંદર ફટાકડાઓ ફૂટવા માંડે છે અને વાહનો જે છે એ ખરીદી કરવામાં આવે છે. અગાઉથી જ વાહનો બુક કરી દેવામાં આવે છે. સવારથી જ આ વાહનોની જે છે એ ખરીદી માટે પરિવારો નીકળી પડતા હોય છે. ત્યારે હાલ પણ એક શોરૂમ ખાતે આ પરિવાર જોવા મળી રહ્યો છે, આ વાહન જોવા મળી રહ્યો છે. વ્યવહારિક છે કે દશેરાના દિવસે વાહનની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજના દિવસે શસ્ત્રો, અસ્ત્રો, વાહન તમામની પૂજા કરવામાં આવે છે. ત્યારે અહીં જે વાહન ખરીદનાર પરિવાર છે એમનીથી વાત કરીને જાણીએ. આજે દશેરાનો દિવસ છે, આજના દિવસે આ વાહન ખરીદી કરવા માટે આવ્યા છો, શું કહેશો?
વિજયાદશમીનો દિવસ છે એ વાહન ખરીદવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. આથી મુંજરાની ઓટોનું ખૂબ નામ સાંભળ્યું હતું. તેથી અમદાવાદથી અમે પોતે અહીંયા સુરત વાહન ખરીદવા માટે આવ્યા છીએ અને સહપરિવાર સહિત અમે લોકો અહીંયા આવ્યા છીએ અને આ વાહન એક પરિવારનો સભ્ય તરીકે આ વર્ષથી અમે લઈ રહ્યા છીએ અને આ વર્ષ ખૂબ જ સારું થાય એવી અમે ખૂબ જ અંદરથી એવી અમારી ઈચ્છા છે. એવી પ્રાર્થના છે કે વર્ષ ખૂબ સારું જાય. ત્યારે વાહન જ્યાંથી ખરીદવામાં આવી રહ્યું છે ત્યાંના જે ઓનરો હોય, મેનેજર હોય, તમામ આજે ખૂબ ખુશ હશે. વ્યવહારિક છે કે આજે ખરીદારી જોવા મળશે. કઈ રીતનો માહોલ રહેશે? ખૂબ જ સારો માહોલ છે બેન, કારણ કે ઓલરેડી દશેરાનો દિવસ છે અને તમે હમણાં જાણ્યું હશે કે જીએસટીના રેટ જે કટ્સ થયા છે એના પછી લોકો ખૂબ જ આકર્ષાયા છે કાર તરફ. સરકાર દ્વારા જીએસટીના દરમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે ને એ ઘટાડાને લઈને ક્યાંક વાહન ખરીદી ગયા વર્ષ કરતાં આ વર્ષે 25% વધી હોવાનું જણાઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરસ્વતી નદીમાં ડૂબવાથી યુવાનનું મોત થયું છે. સમાચાર પાટણના સિદ્ધપુર ખાતેથી સામે આવ્યા. સરસ્વતી નદીમાં યુવાનનું ડૂબવાથી મોત થયું. પશુવદળની પોળ વિસ્તારમાં ઠાકર ફાર્મની પાછળની આ સમગ્ર ઘટના છે, જેમાં ઘોઘાપુર વિસ્તારમાં રહેતો યુવાન નદીના પાણીમાં ડૂબ્યો હતો અને નદીના પાણીમાં ડૂબવાથી તેનું મોત થયું છે. સુરેશજી સરદારજી ઠાકોર નામના યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. યુવક નહાવા પડ્યો હતો અને ત્યારે ડૂબવાથી તેનું મોત થયું છે. પાટણના સિદ્ધપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરસ્વતી નદીમાં નહાવા પડેલા યુવાનનું મોત થયું છે. નદીમાં ડૂબવાથી યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. સ્થાનિકો દ્વારા ફાયર ફાઇટર અને પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો. સમગ્ર મામલે પોલીસ પણ હાલ ઘટના સ્થળે જોવા મળી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિદ્ધપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાટણના સિદ્ધપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સરસ્વતી નદીમાં ડૂબવાથી યુવાનનું મોત થયું છે. નાહવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે સ્થાનિકો દ્વારા ફાયર ફાઇટર અને પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી. તે બાદ હવે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. સમગ્ર મામલે હવે પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે, જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સિદ્ધપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાટણના સિદ્ધપુર ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં સિદ્ધપુરમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં ડૂબવાથી યુવાનનું મોત થયું છે. વડોદરામાં મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ વડોદરા ખાતે ખાદી ગ્રામોદ્યોગની મુલાકાતે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને મોટી જાહેરાત કરી હતી. રાજમહેલ રોડ પર 80 કરોડના ખર્ચે 2 લાખ સ્ક્વેર ફીટમાં અર્બન હાટ બનશે, જે સ્થાનિક કારીગરો માટે સમર્પિત હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના આહવાનને સાકાર કરવા આ હાટમાં કારીગરો માટીની કલા, હસ્તકલા, કપડા વગેરે પ્રોડક્ટ્સ ડિસ્પ્લે અને વેચી શકશે. પૂજ્ય મહાત્માની આજે જન્મજયંતિ. ગાંધીજી સ્વદેશી સાથે સત્યના આગ્રહી હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજીના જ સ્વદેશી સંકલ્પને લાલ કિલ્લા પરથી આહવાન કર્યું અને કહ્યું સ્વદેશી સાથે લોકલ ફોર વોકલ અપનાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વડોદરા કર્મભૂમિ પણ રહી છે અને આજે ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત સરકારના ધારાસભ્યો કે હોદ્દેદારો ખાદી ખરીદવા આવ્યા છે. આપણી સાથે ગુજરાત વિધાનસભાના દંડક છે, આપણે બાલુભાઈ સાથે સીધી વાત કરીશું. પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી સ્વદેશી સાથે લોકલ ફોર વોકલની વાત કરી છે, ત્યારે તેમની કર્મભૂમિમાં સ્વદેશી એટલે લોકલ બનાવટ જે કરનારા કારીગરો છે એને શું કોઈ મહત્વનું જગ્યા કે એમને ઉદ્યોગ વિકસાવવા કંઈક મળવાનું છે? સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ નગરજનોને ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ અને સાથે સાથે દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ મોકલું છું. તેની સાથે સાથે રાષ્ટ્ર માટે કાર્યકર્તાઓ તૈયાર કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જ્યારે 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે તેમના અંદર કામ કરતા તમામ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ સ્વયંસેવકોને અભિનંદન પાઠવું છું. અને આપે જે વાત કરી એ અનુસંધાનમાં આખા ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં સૌ પ્રથમ વખત સ્થાનિક કારીગરોને
ખૂબ સારું મહત્વ મળે, તેમને કરેલી કારીગરી તેને વેચાણ કરવા માટેની જગ્યા મળે. સાથે સાથે વડાપ્રધાનશ્રીએ જે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો જે કન્સેપ્ટ મૂકેલો છે અને લોકલ ફોર વોકલની જ્યારે વાત મુકાય છે ત્યારે વડોદરા શહેર અને મધ્ય ગુજરાતના તમામ સ્થાનિક કારીગરોને એક પોતાની જગ્યા મળે, સ્પેસ ઊભી થાય. પછી એ માટીકામના કારીગરો હોય, હસ્તકળાના કારીગરો હોય, કપડા ઉદ્યોગના કારીગરો હોય, એ તમામને પોતાની એક જગ્યા મળે અને તેઓ ત્યાંથી વેચાણ કરી શકે. તે માટે થઈને રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેરમાં એક ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મૂકેલો છે. રાજમહેલ રોડ ઉપર 2.5 લાખ સ્ક્વેર ફૂટ એરિયામાં અંદાજિત 80 કરોડના ખર્ચે અદ્યતન પ્રકારનું એક અર્બન આર્ટ બનવા જઈ રહ્યું છે. એ અર્બન આર્ટમાં અલગ અલગ પ્રકારની દુકાનોની સાથે સાથે પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે પણ હસ્તકળા કે જે કારીગરી છે તેના માટેનું ટ્રેનિંગ કોન્સ્ટિટ્યુટ હશે. ટ્રેનિંગની સાથે સાથે જે કારીગરો બહારથી આવશે તેઓના માટે, તેમના કુટુંબીજનો માટે રહેવાની વ્યવસ્થા હશે. એ જે પ્રદર્શની કે સેલ લાગશે તો ત્યારે તેમની તમામ વ્યવસ્થાઓ વડોદરા કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવવાની છે. તેની સાથે સાથે એમ્પી થિયેટરનું આયોજન રહેશે કે જેથી કરીને ત્યાં રોજે રોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થશે અને કુલ મળીને 80 કરોડના ખર્ચે એક એવું સ્ટેટ ઓફ આર્ટ પ્રકારનું અર્બન આર્ટ બનવા જઈ રહ્યું છે કે કદાચ આખા ગુજરાતમાં સ્થાનિક કારીગરો માટેનું એક સીમાચિહ્ન રૂપે પ્રદર્શિત થશે. એટલે કહી શકાય કે સ્વદેશી સાથે સાથે ગુજરાતની સંસ્કૃતિનું પણ ત્યાં આગળ દર્શન કરાવી શકાય છે. ગુજરાતનું આ સુવર્ણકાળ વડોદરાની ધરતી પર બનવા જઈ રહ્યો છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. પાટણના સિદ્ધપુરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પાલિકા બજારમાં ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરીને શ્રદ્ધાસુમન સમર્પિત કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ રાજકીય પાર્ટીઓ તેમજ વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓના લોકો હાજર રહ્યા હતા. આ ત્રિવેણી સંગમ એટલે આજે દશેરાનો પવિત્ર દિવસ, ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની આજે જયંતિનો આજે ત્રિવેણી સંગમ થયો છે. ત્રિવેણી સંગમમાં આજે મહાત્મા ગાંધીના ચરણોમાં ફૂલ અર્પણ કરી અને મહાત્મા ગાંધીના ચરણોમાં વંદન પણ કર્યા કે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ આજે જે સ્થિતિમાં જઈ રહ્યો છે એમાં મહાત્મા ગાંધીના જે વિચારો હતા, મહાત્મા ગાંધીના જે સમગ્ર દેશ અને સમગ્ર ભારતના લોકો જે વિચારો સાથે સહમત થયા હતા એ વિચારની ગતિમાં દેશની આગળ પ્રવૃત્તિ થાય. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.